હવે મારી પાસે આ એક જ રસ્તો છે. ગમે એ સાઈડ જાઓ, એક સાઈડ જાઓ તો કહો છે, બીજી સાઈડ જાઓ તો ખાય છે. નથી જીવવું મારે, નથી જીવવું. બેન, પપ્પા બોલાવે છે. હા, શું કરે? બેસ. પપ્પા! અરે, શું થયું? બેન ગળો પાછો ખાતી હતી, હા? એ દીકરી! હા, શું કરે છે તું? એ દીકરી! શાંત થા પેલા. દીકરા, જા તો ફટાફટ પાણી લઈને આવતો. બેટા, આ બધું કરવાનું કારણ શું? કઈ પ્રોબ્લેમ છે બેટા તને? કોઈએ તને કઈ કીધું? લે, પાણી પી બેટા. કામ તાર. દીકરા, તને કઈ પ્રોબ્લેમ હોય તો મને કે, અને મારી સાથે શેર કર. બેટા, તારો બાપ છે. તારી મુશ્કેલી તું મને નહીં જણાવે તો બીજા કોને કહીશ? બેટા, જે હોય તે મને સાચું સાચું કહી દે દીકરા. જે હોય તે કહી દે. પપ્પા, જ્યારે નોટબંધી થયેલી ને ત્યારે હું બેંકમાં ગયેલી. ત્યાં બેંકમાં મને સાગર કરીને એક છોકરો મળેલો. એ છોકરા સાથે મારી સારી એવી દોસ્તી થઈ અને એણે મને કીધું કે તમે શું કામ કરો છો? મેં કીધું ફિલહાલ કઈ નથી કરતી. એણે મને મારી સ્ટડીનું પૂછ્યું તો મેં એને કીધું કે બીકોમ કરેલું છે. તો એણે મને જોબ માટે કીધું કે કોઈ જગ્યાએ જોબ હશે તો મારા લાયક તો હું તને કહીશ. એવું કહીને એણે મારા પાસે નંબર શેર કરવાનું કીધું તો મેં એને મારો નંબર આપ્યો. બેટા, પહેલા તો તું રડવાનું બંધ કર અને આખી માંડીને મને વાત કર શાંતિ. બસ, રડવાનું બંધ કરી દે. આવો. પછી અને બીજા દિવસે તરત બીજા દિવસે એનો મારા ફોનમાં ફોન આવ્યો કે તમારા માટે એક જોબ છે. હેલો, હાય સાગર. હા, બોલ ને. ઓહ વાવ, તારી જ બેંકમાં. નાઈસ. હા, ઓકે, ઇટ્સ ઓકે. હું આવતીકાલથી જ જોઈન કરી લઈશ જોબ. થેન્ક યુ સો મચ. હા, બાય. મારી જોબ લાગી ગઈ. આઈ એમ સો વેરી એક્સાઇટેડ. કાલથી જોબ જવાની અને ઉપરથી મારી 15,000 સેલેરી છે. મારા ઘરમાં પણ હું યુઝ કરી શકીશ અને બધાને કામ લાગશે. વાવ. પાયલ, હા, કેવો રહ્યો આજનો દિવસ? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ડે હતો અને બહુ જ મજા આવી અને એમાં પણ તારી સાથે વર્ક કર્યું. એ તો મારી ફરજ છે. અને હા સાંભળ, મારે બોલ. તને એક ખાસ વાત કરવી છે. હા હા બોલ. પણ તું ગુસ્સે તો નહીં થાય ને? બિલકુલ નહીં, તારી વાતનો શું ગુસ્સો વળી. જ્યારથી મેં તને જોઈ ને હમ. ત્યારથી હું તને બહુ જ લાઈક કરવા લાગ્યો છું. હું તને બહુ જ પ્રેમ કરવા લાગ્યો છું. અને જો તે મને હા ના પાડી ને તો હું આત્મહત્યા કરી લઈશ. તારી હા છે કે ના છે? કાંઈક તો બોલ. અરે શરમાઈ ગઈ. મતલબ એની હા જ હશે.
હેલો પાયલ, હા બોલ સાગર. તે શું વિચાર્યું? કોઈ આસાન વાત થોડી છે કે હું તને એક ઝાટકામાં જવાબ આપી દઉં. મારી લાઈફનો સવાલ છે યાર, તું સમજવાની કોશિશ કર. જો તું હા નહીં પાડે ને તો મારા હાથમાં ચપ્પુ છે, નસ કાપી નાખીશ. શું બોલે છે તું આ? શાંતિ રાખ, ઇટ્સ ઓકે. મારી હા છે. હા, હા ભાઈ. નસ કાપું અને હું પાગલ થોડી છું. તું પણ ફસાઈ ગઈ ને? આ પાયલ આવે તો સારું. ફોનમાં ધમકી તો આપી હતી, નસ કાપી નાખું. ક્યારે આવતી હશે કે નહીં આવે? સારું થયું તો આવી ગઈ. બેસ બેસ. હા. જો સાગર, એક ઇમ્પોર્ટન્ટ વાત છે, મારે તને કરવી છે. હા બોલ ને. અને આઈ હોપ કે તું સમજીશ મારી વાતને. અરે હું તારી વાત સમજુ જ ને. જો તું આજે આ લવની ને મેરેજની ને વાત કરે છે વગેરે, એ હું સમજી શકું છું, પણ તને ખબર છે કે આપણી કાસ્ટ અલગ છે. સો અધર કાસ્ટમાં મારા ફાધર ક્યારેય નહીં માને તારી સાથે મેરેજ કરવા માટે. તો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અરે પાયલ, એવું કઈ નથી. જો તારા પરિવાર કે મારું પરિવાર નહીં માને ને તો આપણે લગ્ન નહીં કરીશું. જો એ બંને પરિવાર રાજી ખુશીથી હા પાડે ને તો જ આપણે લગ્ન કરીશું. તું ખોટી ચિંતા કરે છો. જો આવી રીતે તું સમજે તો સારી વાત છે. કઈ નહીં, ઠીક છે, તારો આ વિચાર પણ સારો છે. તો તને જેવું ગમે એવું ઠીક છે. થેન્ક યુ. અને જો સાંભળ, લગ્ન થાય ને તો જ ઓકે, બાકી આપણે કરવાને પણ બહુ ફોર્સ નથી કરવું. રાઈટ. કારણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હા, પણ ફેમિલી કરતા તો ઇમ્પોર્ટન્સ નથી ને કઈ. તો ફર્સ્ટ પ્રાયોરિટી ફેમિલી ને. યા. ઓકે, સારું, ચાલ હવે જઈએ. જઈએ. હા, મળીએ ભાઈ. હેલો. હા, બસ કઈ નહીં, જો ઘરે છે. તું શું કરે છે? એવું છે? અચ્છા, કઈ નહીં, તમે કાલે આવો તો મળીએ ને. શ્યોર. હા. પાયલ ને ફોન કરો. હેલો. હેલો પાયલ, તું જલ્દી રેડી થઈ જા, આપણે બંનેને બહાર ફરવા જવાનું છે. અરે પણ આટલું અર્જન્ટ? હા, અરે સવાલ નહીં પૂછ ને, ચાલ મૂકું હો. હેલો. અરે અરે અરે, કઈ સાંભળ્યું ને કાપી નાખ્યો? આટલું અર્જન્ટ શું હશે? એ પણ પાગલ છે. ચલો જો. અરે આવો પાયલ, બેસ બેસ બેસ. બહુ જ થાકી જાવ. અરે બેસ ને, શું વિચારે છે તું? આ તું મને ક્યાં લઈ આવ્યો છે ને અહીંયા બેઠા? અરે આ તો મારી કોલેજનો ફ્રેન્ડ નું ઘર છે. બહુ જ સ્વીટ ફ્રેન્ડ છે મારી આ. કોલેજની ફ્રેન્ડ? ગર્લ્સ છે? હા, મારી ગર્લફ્રેન્ડ. ગર્લફ્રેન્ડ? હા, ગર્લફ્રેન્ડ. નિશા એ અવર જવર આવતો રહેતો હોય, આવતી જશે. બેબી ફ્રેન્ડ છે મારી. બેસ બેસ તું. અરે તું બેસ તો ખરી. આ છે ને કોલેજ માંથી તું ગઈ ને, એ ગઈ પછી તું તો ક્યારેક ક્યારેક જ મારા ઘરે આવે છે. આ જો મારે આવવું પડ્યું. આ મારી ગર્લફ્રેન્ડ. કોઈ શંકા? મારી બેન છે, બેન જેવી ફ્રેન્ડ છે. હવે જા, ભાઈને તું પાણી બાણી. ચાલે. ઓકે નિશા.
અને હું તને છે ને કંઈક કહેવા માંગુ છું. બોલ. એક જ મિનિટ. આ પેપર. આ શેના પેપર છે? અરે આપણે બંને કોર્ટ મેરેજ કરી રહ્યા છીએ. તું એટલું બધું વિચાર તે નહીં. મને પૂછ્યું પણ નહીં ને ડાયરેક્ટલી કોર્ટ મેરેજ? હા, તું છે ને જાજુ વિચાર નહીં અને જો સાંભળ. આપણે પહેલા કોર્ટ મેરેજ કરી લઈએ. હા, પછી પછી જો જ્યાં સુધી તારા પરિવાર કે મારું પરિવાર ના માને ને ત્યાં સુધી બંને આપણે આમ જ રહીશું. અરે એવું કેમ પોસિબલ છે? મારા પેરેન્ટ્સ ની પરમિશન વગર હું ના કરી શકું ને આવી રીતે મેરેજ. આવું કેવું વિચારે છે તું? તું મને પ્રેમ કરે છો ને, તું જાજુ વિચાર નહીં. લે સહી કર. અરે લે ને બાબા, કર ને, કઈ નહીં થાય. તું ખોટી ડરે છો. જો તારા ફેમિલીમાં અને મારા ફેમિલીમાં વાત કોઈને જાણ નહીં થાય. આપણે બંને લગ્ન કરી રહ્યા છીએ, એ આપણી બંને વચ્ચે જ રહેશે. તો તું સહી કરીને શું વિચારી રહી છે? પણ યાર બહુ અજીબ લાગે છે આવી રીતે પેરેન્ટ્સ ની પરમિશન વગર મેરેજ કરવા. કંઈક તો વિચાર કર યાર. તું મને પ્રેમ કરે છો ને, કરે છો ને, તું કર ને સહી. સહી જ કરવાનું કહું છું ને, બીજું ક્યાં કઈ કરવાનું કહું. પણ ધ્યાન રાખજો, મારા ઘરે ભૂલથી પણ કોઈને ખબર ના પડવી જોઈએ. ઓકે, હું તને પ્રોમિસ કરું છું, કોઈને ખબર નહીં પડે. ઓકે. થેન્ક યુ. વેલકમ. ઓ શિટ. શું થયું? અરે કઈ નહીં, જો ને હું તને જ્યારે લેવા આવતો હતો ને હા. રસ્તામાં, ત્યારે મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે દાદીમાં દેશમાં બીમાર છે, તો 15,000 ની જરૂર પડશે, તું ગમે ત્યાંથી લઈને આવજે. તારી પાસે 15,000 હોય તો મને આપ ને. હા ઠીક છે, પણ આ દાદીને ક્યાં એડમિટ કર્યા છે? અરે દેશમાં પપ્પાએ કીધું છે કે હું નીકળું છું ને તું પછી કાલે આવી જજે. જો તું ચિંતા ન કર, હું તને પૈસા આપી દઈશ. તને ખબર છે ને ઓફિસમાંથી સેલરી પણ નથી મળી. હા ઠીક છે, તો ટેન્શન ના લે, હું તને જીપે કરી દઉં છું. ઠીક છે? સો મચ. અને હા ચાલ, હું તને હમણાં રસ્તામાં જીપે કરું, પણ અત્યારે આપણે ફટાફટ નીકળીએ ને, તું પણ જલ્દી ઘરે પહોંચ. એક મિનિટ, મારા બેનને મળી તો લઈએ. નિશા, આ છે ને બહુ ટાટી છે, રોજે હજી ચા નહીં બનાવી હોય. કઈ નહીં, એને એમ પણ તકલીફ નથી પાડવી, આપણે નીકળીએ. બોલો ને. ચા હજી બનતી હશે, રાઈટ? રાઈટ. ચાલ અમે નીકળીએ. પીતા તો જો. અરે ના આમ જો સાંભળે ને, સાગરને થોડીક ફેમિલી પ્રોબ્લેમ થઈ ગઈ છે ને, દાદીને કઈ એડમિટ કર્યા છે, એની તબિયત બગડી ગઈ છે એટલા માટે. સો અમે જઈએ જલ્દી. સારું, આવજો પછી. હા, ધ્યાન રાખજે પાછું. તમે પણ. ચલો બાય. બાય. ઓ શિટ, નાની રકમ મંગાઈ ગઈ. આ માછલી માંડ ફસાણી હતી અને ફસાઈ પણ ગઈ છે. કાંઈક સોલ્વ કરવો પડશે. બાળ. અરે સાગરનો ફોન. હેલો પાયલ. હેલો, હા બોલ સાગર. અરે સાંભળ, જો હું તને શું કહું છું, આમાં દાદીમાને છે ને અર્જન્ટ ઓપરેશન કરાવવું પડે એમ છે. તો મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે તું તાત્કાલિક 2 લાખ રૂપિયા લઈને આવ. 2 લાખ રૂપિયા? અરે અચાનક કેમ ઓપરેશન અને આટલા બધા પૈસાની જરૂર પડે? અરે પાયલ, ગમે ત્યાંથી કરીને આપને પ્લીઝ. પણ એમ તાત્કાલિક ક્યાંથી 2 લાખ રૂપિયા કરી દઉં? અને હમણાં તો મેં તને થોડીક વાર પહેલા જ 15,000 રૂપિયા આપ્યા છે. હું શું કરીશ? અરે તો પણ યાર સાગર, હું 2 લાખ રૂપિયા ક્યાંથી કાઢું? એટલો તો તું વિચાર કર. મારી પાસે કઈ આટલા બધા પૈસા થોડી હોય. શું વાત કરે છે તું? તું નહીં આપે એમ? તું ભૂલી ગઈ? થોડી ક્ષણ પહેલા જ તે સિગ્નેચર કરી હતી અને તું મારી પત્ની કહેવાય, તો એટલો હક તો બને ને તારો. તો જો સાગર, મારી પાસે 2 લાખ રૂપિયા નથી. મારી પાસે હતા ત્યાં સુધી મેં તને આપ્યા, અને આના પહેલા પણ મેં તને 2-3 વાર પૈસા આપ્યા છે ને. જો તું નહીં આપીશ ને તો હું આત્મહત્યા કરી લઈશ. અરે તું ગમે ત્યાંથી કર ને, તારા પપ્પા પાસેથી માંગ, ભાઈ પાસેથી માંગ, આજુબાજુ હોય ફ્રેન્ડ પાસેથી માંગ, તારું ગોલ્ડ વેચી નાખ, પણ તું મને પ્લીઝ 2 લાખ રૂપિયા આપ. જો સાગર, મને ડાઉટ થાય છે, તારે આટલા બધા પૈસા તારે કરવા છે શું? તું મને ક્લીન કર બધું. મેં તને કહ્યું ને, મારા પપ્પાએ અર્જન્ટ મગાવ્યા છે. અરે આ દાદીમાનું ઓપરેશન નહીં થાય ને
તો એ પણ ગુજરી જશે. જો મારી પાસે આટલા બધા પૈસા નથી, જ્યાં સુધી બનતા હતા ત્યાં સુધી મેં તને આપ્યા. જો એ તું છે ને ગમે ત્યાંથી કર, પણ પ્લીઝ તું કર. તો પણ મારી પાસે કઈ ઝાડ થોડી છે કે તું માગે ત્યારે હું તને 2 ને 5 લાખ રૂપિયા આપ્યા કરું. એટલે તું બ્લેકમેલ કરે છે મને? અરે પાયલ, આમાં બ્લેકમેલ ની વાત ક્યાં આવી? ને મારી વાત સાંભળ, તું છે ને મારી પત્ની કહેવા, ઠીક છે? તો તારો એટલો હક તો બને ને. તારી હેલ્પ કરું છું અને હું તારી વાઈફ છું એની મને ખબર છે. મતલબ એવો નથી કે તું મને આવી રીતે બ્લેકમેલ કરે પૈસાથી. સાંભળ, એક પત્ની છે ને હંમેશા એના પતિને પ્રોમિસ કરીને ચાલતી હોય છે કે ડગલે ને પગલે હું તારી જોડે ચાલીશ, પણ તું શંકા કરે છે મારી ઉપર, બ્લેકમેલ કરું છું હું તને. હા તો એવું જ થયું ને. સમજી ગયો કે તને જ કોઈ બીજા જોડે અફેર હશે ને ખોટો તું મને બ્લેકમેલ કરી રહી છે. અરે યાર કેવો માણસ છે તું. પણ મારી વાત સાંભળી લે, જો તું મને 2 લાખ રૂપિયા નહીં આપે ને તું આત્મહત્યા કરી લે. અરે સાંભળ. શીટ, આ પૈસા તો નહીં જ કાઢે, કાંઈક નાટક કરવું પડશે. શિટ યાર, આ માણસ હાલતા ને ચાલતા મારી પાસેથી પૈસા માંગે છે. હું દર વખતે ક્યાંથી પૈસા કાઢીને આપું એને? અને પૈસા નાખે છે ક્યાં? અને દાદીનું ઓપરેશન છે તો એ મને ઘરે પણ વાત કરાવી શકે ને. એની ફેમિલીમાં એના મોમ ડેડ છે, આટલું નહીં સંભાળી શકતા હોય? કંઈક તો છે જ, કંઈક ઊંડી વાત છે જે મને શેર નથી કરતો. અને યાર એ મને ખુલ્લેઆમ ધમકી આપે છે. મેં પેલા મેરેજના કાગળિયા પર સાઈન કરેલી. યાર હે ભગવાન, મેં કંઈક ભૂલ તો નથી કરીને? આ બધું શું થવા માંડ્યું છે યાર આજકાલ? સાગર મને ખુલ્લેઆમ ધમકી આપે છે. જો મારા ઘરે ખબર પડી જશે તો ખબર નહીં શું શું થઈ જશે. એક તો એ ફોન પણ નથી રિસીવ કરતો. એ અત્યારે એકવાર ટ્રાય કરી જોઉં એ રિસીવ કરે તો યાર. પાયલ, હેલો. હેલો હેલો, હાય સાગર, ક્યાં છે તું? 5 દિવસથી હું તને કોલ કરવાની ટ્રાય કરું છું. આજે હું તારા ઘરે ગયેલી. તને કોને કીધું મારા ઘરે જવાનું? અને શું કામ ગઈ હતી? તો શું કરું? નથી તું મારો એક પણ મેસેજીસ નો રિપ્લાય આપતો કે નથી મારો કોલ રિસીવ કરતો. 5 દિવસથી તું ઓફિસ પર નથી આવ્યો. આ બધું થઈ શું રહ્યું છે? હું કરું શું તારા ઘરે ના જાઉં તો? અને હા, તારા ઘરે ગઈ ને ત્યાંથી જ મને તારી હકીકતની બધી ખબર પડી છે. હવે તું એક કામ કર, તારી બધી જ હકીકત તું મને જાતે કહે છે કે પછી હું તને કહું? કાન ખોલીને સાંભળી લે, મારે તારી જોડે કઈ રિલેશન રાખવા નથી. કારણ કે તું મારી કઈ જરૂરિયાત પૂરી નથી કરી શકતી, તો મારે તારી જોડે રિલેશન રાખીને શું ફાયદો? કઈ પણ નહીં ને. હા, તો તારા ને મારા સંબંધ આજથી પૂરા. સમજી ગઈ તું? હવે આજ પછી મને બીજી વાર ક્યારેય ફોન ના કરતી. જરૂરિયાત? હું તારી જરૂરિયાત પૂરી કરું? અરે હું વાઈફ છું તારી, તારી પણ રિસ્પોન્સિબિલિટી બને મારા તરફથી. જરૂરિયાત મારે તારી પૂરી ના કરવાની હોય સાગર, તારે મારી જરૂરિયાત પૂરી કરવાની હોય. એક વખત તું મને બતાવ કે તે મને પૂછ્યું હોય કે તારે શું જોઈએ છે. જો સાગર પ્લીઝ યાર, I really very love you. જો તું મને આવી રીતે હેરાન કરીશ ને તો હું પોલીસ સ્ટેશન જઈને તારી કમ્પ્લેન કરી દઈશ, એટલું યાદ રાખજે. શું? પોલીસ ફરિયાદ? અરે ગાંડી થઈ ગઈ છો તું? પોલીસની ધમકી મને આપે છો? તું ભૂલી ગઈ તારા ફોટો, વિડીયો અને આપણી બંનેની વાતચીત? હા, એ બધું જ રેકોર્ડિંગ મારા ફોનમાં છે. જો તું પોલીસ ફરિયાદ કરીશ ને તો એ બધા ફોટો, વિડીયો હું અપલોડ કરી દઈશ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં. અને હા, એ તો તને ખબર જ છે ને, વાયરલ થઈ જશે. અને સાથે સાથે તારી બદનામી પણ થશે. જોડે જોડે તારા ભાઈની, તારા બહેનની, તારા આખા પરિવારની બદનામી થશે. જો તારે બદનામી ના કરવી હોય ને તો હવે મને ફોન ના કરતી. સમજી ગઈ? અરે અરે આવું ના કર. અરે સાંભળ તો, ફોન કેમ કાપે છે તું? હે ભગવાન, આને ફોન પણ કાપી નાખ્યો. બધા ફોટોસ, વિડિયા
ફોન રિસીવ કર પ્લીઝ યાર. કાપી નાખે છે અમારો ફોન પણ. મારા ઘરે મારા મમ્મી પપ્પાને ખબર પડી જશે તો હું શું પપ્પા ક્યારેક ક્યારેક એ મને મારતો પણ હતો અને ઘણી વાર એ મને એના ફ્રેન્ડના ઘરે લઈ જતો હતો અરે બેન અને એને એની બધી જ હાટ વટાવી દીધી હતી. અરે બેન અને આ સુસાઇડ કરવાનું કારણ શું? તું અમને વાત કરી શકતી હતી આ બધી વસ્તુની. એ દીકરા એના ઘરે બધાને ખબર છે. હા પપ્પા, હું એના ઘરે ગયેલી એકવાર અને એના મમ્મી પપ્પાને મેં બધી વાત કરી કે મેં અને તમારા છોકરાએ મેરેજ કરી લીધા છે તો એ લોકો મને એક્સેપ્ટ કરી લે એના માટે મેં એને વિનંતી કરી પપ્પા. એના મમ્મી પપ્પાએ મને સ્વીકાર કરવાની બિલકુલ ચોખ્ખી ના પાડી દીધી પપ્પા. પછી હું ત્યાંથી ચૂપચાપ નીકળી આવી અને આ બધી સિચ્યુએશનને ફેસ કરીને અહીંયા સુધી હું પહોંચી પપ્પા. મેં ઘણા રસ્તા જોવાનો પ્રયત્ન કર્યો પણ મને એક પણ રસ્તો ના દેખાયો મારા માટે. પછી મેં સુસાઇડ કરવાનું વિચારી લીધું. ના દીકરા ના, સુસાઇડ તો માય કામલા કરે અને મારી દીકરી તો બહાદુર છે ને. પણ દીકરી તું ચિંતા ન કરતી. આ સાગરિયાને હું છોડવાનું નથી. આ સાગરિયાને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ લખાવી એને જેલના હરિયા ગણતો કરી દઈશ. અને દીકરા આવી કઈ મુશ્કેલીનો સમય હોય ને ત્યારે કોઈ પણ અવળું પગલું ભરતા પહેલા હરેક દીકરાઓએ એના માવતરને જાણ કરવી જોઈએ. દીકરા આપઘાત ન કરાય દીકરા. આપઘાત કરવાથી બહુ મોટું પાપ લાગે. અને રહી વાત બીજી કે બેટા તમને આ ભણાવી ગણાવી અને ઉછેરીને આવડા મોટા કર્યા હોય અને એક આ 2 કોડીના છોકરા હાટું થઈ અને તમે આત્મહત્યાઓ કરી લો બેટા. આ માવતરના દિલ ઉપર હું વીતે ઈ તને ખબર છે બેટા? નહીં બેટા, આવું પગલું કોઈને ન ભરાય. બસ બેટા, આ બધું અમે જોઈ લઈશું. સોરી પપ્પા. બસ